નમસ્કાર મિત્રો, મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ 2025 આવી ગયા છે. આપણે પ્રથમ પરીક્ષાની તૈયારીઓ જોરશોરથી કરી રહ્યા છીએ. તો આજે આપણે ધોરણ 10 બેઝિક ગણિત એમાં વિભાગ ડી પ્રકરણ 5 સમાંતર શ્રેણીના દાખલા લઈને આવ્યા છીએ. ચાલો શરૂ કરીએ. દાખલા નંબર 1. લાકડાની 200 બારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. તળિયાની હારમાં 20 બારી, તેની ઉપરની હારમાં 19 બારી, તેની ઉપરની હારમાં 18 બારી. તો અહીંયા જુઓ, ક્રમ ઘટતા ક્રમમાં છે. તો એનાથી સાબિત શું થાય છે કે આપણું જે પ્રથમ પદ છે એ બરાબર 20, ડી બરાબર A2 માઇનસ A1, 19 માઇનસ 20 બરાબર -1. અને કુલ 200 બારી છે એટલે SN બરાબર 200 અને N આપણે શોધવા છે. ઓકે, તો આપણે SN નું સૂત્ર લખીશું. SN બરાબર N ભાગ્યા 2 છગડિયા કૌંસમાં 2A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ ડી. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. ચાલો, SN કેટલા છે? 200. N આપણે શોધવા છે, તો N ભાગ્યા 2 કૌંસમાં A બરાબર કેટલા છે? 20. તો 2 ગુણ્યા 20 વત્તા N આપણે શોધવા છે, તો N માઇનસ 1 અને ડી આપણે શોધેલા છે -1. ચલો, 2 ભાગાકારમાં છે, એને આપણે ડાબી બાજુ લઈ જઈશું તો ગુણાકારમાં આવશે. 200 ગુણ્યા 2 કેટલા થશે? 400. N કૌંસમાં, ચલો 2 ગુણ્યા 20 કેટલા થશે? 40. N ગુણ્યા -1 કેટલા થશે? -N. અને -1 ગુણ્યા -1 કેટલા થશે? +1. 400 બરાબર N ને 40 વડે ગુણીશું તો 40N, -N ને N વડે ગુણીશું તો -N નો વર્ગ, અને 1 ને પણ N વડે ગુણીશું તો +N. ચલો, આ બધા જ પદનો સરવાળો પહેલા કરી લઈએ. તો 400 બરાબર 40N વત્તા N એટલે 41N માઇનસ N નો વર્ગ. આ બંને પદને આપણે ડાબી બાજુ લાવીએ. ચલો, N વર્ગ માઇનસ છે, ડાબી બાજુ લાવીશું તો શું થશે? N વર્ગ પ્લસ થઈ જશે. 41N પ્લસ છે અને ડાબી બાજુ લાવીશું તો -41N થશે. અને ડાબી બાજુ 400 તો છે જ, એટલે +400 બરાબર 0. ચાલો, હવે આપણે આના ફેક્ટર એટલે અવયવ પાડીશું. તો આપણું વચ્ચેનું પદ શું છે? -41N. એના આપણે શું કરીશું? 2 ભાગ પાડીશું. એના 2 ભાગ કેવા પાડીશું? આજુબાજુના 2 પદના ગુણાકાર જેટલા. તો પહેલું પદ શું છે? N નો વર્ગ. અંતિમ પદ શું છે? 400. બંનેનો ગુણાકાર શું થાય? 400N વર્ગ. મધ્યમ પદ શું છે? -41N. આ -41N ના આપણે શું કરીશું? 2 ભાગ પાડીશું. આ બંને ભાગ જે છે, જેનો સરવાળો કે બાદબાકી કેટલો થશે? -41N. પરંતુ આ બંને પદોનો ગુણાકાર કેટલો થશે? 400N નો વર્ગ. તો એવી 2 રકમ આપણે એઝ્યુમ કરવાની છે, એટલે કે ધારવાની છે, કે જેનો સરવાળો બાદબાકી -41 થાય અને ગુણાકાર કેટલો થાય? 400. તો વિચારીએ આપણે. 25 ગુણ્યા 16. 25 અને 16 નો ગુણાકાર ચેક કરો. તો 25N ગુણ્યા 16N બરાબર 400N વર્ગ થયો. 25 અને 16 41 પણ થશે, એટલે 25N અને 16N એનો સરવાળો કેટલો થયો? 41N. પણ 41 કેવા લેવાના છે? માઇનસ.
તો આ બંને પદ આપણે કેવા લઈશું? માઇનસ. અને અહીંયા પણ બંને પદ શું લઈશું? માઇનસ. બંનેનો ગુણાકાર તો 400 જ થશે. તો આનાથી આપણને ખ્યાલ આવી ગયો કે 41n ના બે ભાગ શું પડશે? -25n અને -16n. ચાલો, n વર્ગ માઇનસ 25n માઇનસ 16n વત્તા 400 બરાબર 0. ચાલો, આ બંનેમાંથી શું કોમન નીકળશે? તો કે n, બ્રેકેટમાં n માઇનસ 25 માઇનસ આ બંનેમાંથી શું કોમન નીકળશે? તો કે 16 કૌંસમાં n, આગળ માઇનસ છે તો અંદરનું ચિહ્ન બદલાઈ જશે. 400 ને 16 વડે ભાગીશું તો કેટલા આવશે? 25 બરાબર 0. બંને બ્રેકેટ હંમેશા અવયવમાં કેવા આવવા જોઈએ? સરખા. તો n માઇનસ 25 n માઇનસ 25 પહેલા લખીશું. ચલો, બીજા બ્રેકેટમાં કઈ કિંમત મૂકીશું? તો અહીંયા શું વધ્યું છે? n. અહીંયા કેટલા વધ્યા છે? -16. તો n માઇનસ 16 બરાબર 0. તો સાબિત શું થયું? કે n માઇનસ 25 બરાબર 0 અથવા n માઇનસ 16 બરાબર 0. એટલે કે n બરાબર 25 અથવા n બરાબર 16. હવે આપણો પ્રશ્ન ધ્યાનથી વાંચીએ કે 200 ભારીઓ કુલ ગોઠવી છે. એમાં તળિયાની હારમાં 20, એના ઉપર 19, એના ઉપર 18 ભારી વગેરે. પ્રશ્ન છે કે આવી 200 ભારી ગોઠવવા માટે કેટલી હાર થશે? તો હાર કાં તો 25 થશે, કાં તો હાર કેટલી થશે? 16. થોડીક બુદ્ધિ વાપરીને વિચારીએ તો આપણને ખબર પડી જ જાય કે 16 ભારી થઈ શકે, 25 ના થઈ શકે. પણ છતાં આપણે ચેક કરીએ. શું કહે છે? સૌથી ઉપરની હારમાં કેટલી ભારી થશે? તો સૌથી ઉપરની હાર એટલે કે આપણે શું શોધવાનું છે? પ્રથમ હાર. આ તળિયાની હાર છે, આપણે પ્રથમ હારની અંદર કેટલી ભારી હશે એ શોધવું છે. તો આપણને n મળી ગયો છે. અગાઉ આપણી પાસે a પણ છે, અગાઉ આપણી પાસે d પણ છે. તો હવે આપણે શું શોધવાનું રહ્યું બાકી? વિચાર કરો. તો આપણે ચેક કરીએ કે જો n બરાબર 25 હોય તો સૂત્ર શું થાય? એ n બરાબર a પ્લસ an, એટલે n 25 મૂકી દઈએ તો a 25 બરાબર a પ્લસ 24d. અને જો n બરાબર 16 હોય તો a 16 બરાબર a વત્તા 15d. હવે આ બંનેમાં આપણે કિંમત મૂકીને ચેક કરી લઈએ. ચલો, a બરાબર કેટલા છે? 20 અને d બરાબર કેટલા છે? -1. તો 20 વત્તા 24 ગુણ્યા -1, તો 20 માઇનસ 24 બરાબર -4. આમાં આપણે કિંમત મૂકીએ તો 20 વત્તા 15 ગુણ્યા -1 બરાબર 20 માઇનસ 15 બરાબર 5. તો આનાથી શું સાબિત થયું? કે ભારી માઇનસમાં ગોઠવી શકાય નહીં. એનો મતલબ કે n બરાબર 25 હોઈ શકે નહીં, એટલે n નોટ ઇક્વલ ટુ 25. તો n બરાબર કેટલા હશે? 16. તો એક આપણને જવાબ મળી ગયો, n બરાબર 16. અને અંતિમ ભારી કેટલી હશે? 5. તો તળિયામાં 20 ભારી છે, તો સૌથી ઉપર કેટલી ભારી હશે? 5. તો અહીંયા આપણને બે જવાબ મળી ગયા. ચલો, દાખલા નંબર 2. નિત્યાને 12 અઠવાડિયા પછી તેની પુત્રીને સ્કૂલમાં મોકલવા માટે 3150 રૂપિયાની જરૂર છે. કુલ કેટલા રૂપિયા જોઈએ છે? 3150. પ્રથમ અઠવાડિયે તે કેટલી બચત કરે છે? 100 રૂપિયાની. દર અઠવાડિયે 30 રૂપિયાનો શું કરે છે? વધારો કરે છે. શું તે તેની પુત્રીની જરૂરિયાત પૂરી કરી શકશે? એટલે કે આપણને જે 3150 રૂપિયા કુલ આપ્યા છે, એટલી જરૂરિયાત આ પ્રમાણે પ્રથમ અઠવાડિયે બચત કેટલી કરશે? 100. દર અઠવાડિયે વધારો કેટલો કરશે? 30. અને ટોટલ અઠવાડિયા પણ કેટલા આપેલા છે? 12. એનો મતલબ એ થયો કે a બરાબર 100, d બરાબર વધારો 30, અઠવાડિયા આપણી પાસે n બરાબર કેટલા છે? 12. અને આપણે Sn શોધવાનું.
આમ જોવા જાવ તો આપણને એવું લાગે કે આ 3150 SN આપ્યા છે, પણ SN શોધીને આપણે 3150 જોડે કમ્પેર કરવાના. જો આપણો SN 3150 કરતા વધારે આવે તો જવાબ લખવાનો કે તે તેની પુત્રીની જરૂરિયાત પૂરી કરી શકશે, અને જો જવાબ 3150 કરતા ઓછો આવે તો લખવાનું જરૂરિયાત પૂરી કરી શકશે નહીં. તો અહીંયા આપણે SN નું સૂત્ર લખીશું. SN બરાબર n/2 છગડિયા કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ. SN આપણે શોધવા છે. n બરાબર 12, તો 12/2, 2 કૌંસમાં a બરાબર 100 પ્લસ n બરાબર 12 માઇનસ 1 અને d બરાબર 30. તો આપણે આ સૂત્રમાં શું કર્યું? ખાલી કિંમત મૂકી. ચાલો 12 ને 2 વડે ભાગીએ તો 12/2 એટલે 6. 2 ને 100 વડે ગુણીએ તો 2 ગુણ્યા 100 એટલે 200. 12 માઇનસ 1 એટલે 11. 11 ને 30 વડે ગુણીએ તો 11 ગુણ્યા 30, 11 તરી 33 અને પાછળ 0 એટલે 330. કૌંસ પૂરું. 6 કૌંસમાં 200 વત્તા 330 એટલે કે 530 અને 6 ગુણ્યા 530 તો 0 ના 0, 6 તરી 18 નો આઠડો વધી 1, 6 35 ને 1 3180 રૂપિયા. તો પ્રથમ અઠવાડિયે 100 રૂપિયાની બચત, ત્યાર પછી દર અઠવાડિયે 30 નો વધારો કરવાનો. આ રીતે 12 અઠવાડિયા બચત કરવાથી 3180 રૂપિયાની બચત થઈ. હવે એમને જરૂર કેટલી હતી? 3150. બચત કેટલી થઈ? 3180. તો અહીં 3150 કરતા વધારે બચત થાય છે, માટે જરૂરિયાત પૂરી થાય છે. આવું સ્ટેટમેન્ટ નીચે લખવું જોઈએ, કારણ કે મેઇન પ્રશ્ન જ આપણો છે કે શું તે તેની પુત્રીની જરૂરિયાત પૂરી કરી શકશે. ઓકે, લગભગ બધાને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા નંબર 3. એક બાળ એક ઝાડ, એટલે કે એક બાળક એક ઝાડ વાવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ એવી રીતે કરશે જેથી પ્રથમ હરોળમાં 3, બીજી હરોળમાં 5, ત્રીજી હરોળમાં 7 આ પ્રમાણે રોપતા છેલ્લી હરોળમાં 37 વૃક્ષ આવે છે. તો આના ઉપરથી આપણે પહેલા સમાંતર શ્રેણી બનાવીશું. તો શું મળી સમાંતર શ્રેણી? તો પ્રથમ હરોળમાં કેટલા? 3, બીજી હરોળમાં કેટલા? 5, ત્રીજી હરોળમાં કેટલા? 7 ડોટ 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 અને અંતિમ હરોળમાં કેટલા? 37 વૃક્ષો વાવે છે. તો આપણી એક સમાંતર શ્રેણી તૈયાર થઈ ગઈ. હવે કહે છે કે શાળામાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? તો આપણે દરેક એક બાળ એક જ ઝાડ વાવે છે, એટલે જો આ સમાંતર શ્રેણી પરથી આપણે કુલ વૃક્ષ કેટલા વવાયા એ શોધીશું તો આપણને ખ્યાલ આવી જશે કે શાળામાં કેટલા વિદ્યાર્થી હશે. તો આના ઉપરથી આપણે સૌ પ્રથમ a બરાબર 3, d બરાબર a2 માઇનસ a1 એટલે કે 5 માઇનસ 3 બરાબર 2. અંતિમ પદ આપણને શું આપેલું છે? 37. એટલે જેને આપણે અંતિમ પદને an અથવા તો l કહીશું, l બરાબર 37. અને હવે આપણે શું શોધવું છે? કુલ કેટલા વૃક્ષ વવાયા, એટલે કે કુલ કેટલા વિદ્યાર્થી હશે. તો કુલ એટલે આપણે શોધવું છે SN. ચાલો SN બરાબર સૂત્ર n/2 છગડિયા કૌંસમાં a વત્તા l.
ચાલો n બરાબર, તો સૂત્રમાં ધ્યાનથી જોઈ લો, આપણી પાસે Sn આપણને નથી આપ્યા, an આપેલા છે, d આપેલા છે, a આપેલા છે. તો આપણે Sn શોધવા માટે આપણે સૌ પ્રથમ શું શોધવું પડશે? તો કે n શોધવા પડશે. શું શોધવું પડશે? n. તો હવે આ સૂત્રમાં આપણી પાસે n નથી, તો n આપણે કયા સૂત્રથી શોધીશું? તો n શોધવા માટે આપણે an નું સૂત્ર વાપરીશું. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો જો આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણી પાસે an કેટલા છે? તો કે 37 છે. a એટલે પ્રથમ પદ કેટલું છે? તો કે 3 છે. n આપણે શોધવા છે અને d બરાબર કેટલા છે? 2. ચાલો 37 બરાબર 3 વત્તા 2 ગુણ્યા n એટલે 2n અને -1 ગુણ્યા 2 એટલે માઇનસ. 37 બરાબર, ચાલો 3 માંથી 2 બાદ કરીએ તો 1 વત્તા 2n, 1 ને આગળ લાવીએ, 37 માઇનસ 1 બરાબર 2n, 36 બરાબર 2n, 36 ભાગ્યા 2 બરાબર n. તો n બરાબર 36 ભાગ્યા 2 એટલે 18. તો n કેટલા મળ્યા આપણને? 18. હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ. ચાલો Sn આપણે શોધવા છે, એટલે કુલ કેટલા વૃક્ષ વાવ્યા હશે? ચાલો n કેટલા મળ્યા? 18. તો અહીંયા આપણને ખ્યાલ આવી ગઈ કે પ્રથમ હરોળ, બીજી હરોળ, ત્રીજી હરોળ, આવી રીતે કેટલી હરોળ થઈ હશે? 18. ચાલો a બરાબર 3 અને અંતિમ હરોળમાં કેટલા વૃક્ષ વવાયા છે? 37. તો 18, 37 વત્તા 3 40, 18 ગુણ્યા 40 તો 0 ના 0 અને 18 ચોક 72. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? 720 વિદ્યાર્થી. તો કુલ વૃક્ષ પણ કેટલા વવાયા હશે? 720. આપણો પ્રશ્ન છે શાળામાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? જવાબ લખીશું, શાળામાં કુલ વિદ્યાર્થી કેટલા હશે? 720. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા નંબર 4. એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો કેટલો છે? 24. ચોથું પદ એટલે a4, આઠમું પદ એટલે a8, મતલબ a8, બંનેનો સરવાળો કેટલો છે? 24. તો પ્રથમ આપણે લખી દઈએ ચોથું પદ એટલે કે a4 પ્લસ આઠમું પદ a8 બરાબર 24. ચાલો આગળ વાંચીએ. છઠ્ઠા અને દસમા પદનો સરવાળો કેટલો છે? 44. છઠ્ઠું અને દસમું પદ, છઠ્ઠું એટલે a6, દસમું પદ એટલે a10 અને એનો પણ સરવાળો કેટલો આપ્યો છે? 44. તો આ બે સ્ટેટમેન્ટ આપ્યા છે અને માગ્યું શું છે? સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ, એટલે કે પ્રથમ પદ a, બીજું પદ a પ્લસ d અને ત્રીજું પદ a પ્લસ 2d. તો પ્રથમ આપણે આ બંનેનું સાદું રૂપ આપીએ. ચાલો a4 એટલે a પ્લસ 3d, a8 એટલે a પ્લસ 7d ઇઝ ઇક્વલ ટુ 24. ચાલો a પ્લસ a એટલે 2a, 3d અને 7d એટલે 10d બરાબર 24. સમીકરણ નંબર 1. ઓકે, ચાલો a6 એટલે a વત્તા 5d, a10 એટલે a વત્તા 9d બરાબર 44. a વત્તા a એટલે 2a, 5d વત્તા 9d એટલે 14d બરાબર 44. સમીકરણ નંબર 2. હવે જો આપણે a અને d શોધવા હોય તો આપણે અગાઉના ચેપ્ટરની જેમ આદેશની રીત અથવા લોપની કોઈ પણ એક રીતનો આપણે ઉપયોગ કરી શકીએ. અહીંયા આપણે લોપની રીતનો ઉપયોગ કરીશું. તો સમીકરણ 1 માંથી
સમીકરણ 2 બાદ કરતા. ચલો સમીકરણ 1 2a plus 10d is equal to 24. સમીકરણ 2 2a plus 14d is equal to 44. હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરવું હોય તો સમીકરણ 2 ના ચિહ્ન બદલીશું. ત્રણેય ચિહ્ન પ્લસ છે તો ત્રણેય આપણે શું કરીશું માઈનસ. ચલો 2a પ્લસ અને 2a માઈનસ શું થશે કટ. 10d માંથી 14d બાદ કરીશું એટલે માઈનસ 4d એટલે કે માઈનસ 4d ઇઝ ઇક્વલ ટુ 24 માંથી 44 બાદ કરીશું એટલે માઈનસ 20 એટલે કે માઈનસ 20. ચલો d બરાબર માઈનસ 20 ભાગ્યા માઈનસ 4 બરાબર 5. તો આપણને શેની કિંમત મળી d ની. હવે કોઈ પણ એક સમીકરણમાં કિંમત મૂકીશું તો શેની કિંમત મળશે આપણને a ની. ચાલો સમીકરણ 1 માં d બરાબર 5 મૂકતા અહીંયા બંને માઈનસ હતા એટલે પ્લસ થઈ ગયા. ઓકે છે. ચાલો સમીકરણ 1 શું છે 2a plus 10d is equal to 24. ચાલો આમાં d બરાબર 5 મૂકીએ. 2a plus 10 બ્રેકેટમાં 5 is equal to 24. ઓકે. ચાલો 2a plus 50 is equal to 24. 2a is equal to 24 minus 50. Okay. 2a is equal to minus 26. a is equal to minus 26. 2 multiply એટલે ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં તો a બરાબર minus 13. તો અહીંયા આપણને a ની કિંમત મળી ગઈ d ની કિંમત મળી ગઈ. હવે સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ લખવા છે. ચાલો પ્રથમ પદ બરાબર a અને a બરાબર minus 13. ચાલો બીજું પદ બરાબર a plus d minus 13 વત્તા d કેટલા હતા 5 બરાબર minus 8. અને ત્રીજું પદ a plus 2d minus 13 વત્તા 2 ગુણ્યા 5 minus 13 વત્તા 10 બરાબર minus 3. તો પ્રથમ પદ કેટલું આવ્યું minus 13, બીજું પદ minus 8 અને ત્રીજું પદ આવ્યું minus 3. ઓકે, બધાને ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ દાખલા નંબર 5. તો આ સેક્શન ડી નો આ અંતિમ દાખલો છે. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 રૂપિયાની જોગવાઈ કરવાની છે. કુલ ઇનામ કેટલા આપવાના છે 7. રૂપિયા કેટલા આપવાના છે 700. પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 ઓછું છે. એટલે કે પ્રથમ ઇનામ કરતા બીજું ઇનામ 20 ઓછું છે, મતલબ ઘટાડો થાય છે. એટલે કે ડી બરાબર -20 લેવાશે. પ્રત્યેક ઇનામની રકમ શોધો. એટલે કુલ 7 ઇનામ છે, 7 ઇનામની રકમ શોધવાની છે. મતલબ 7 પદ આપણે શોધવાના છે. તો અહીંયા આપણને જે કિંમતો આપી છે એ પ્રમાણે આપણે સૌ પ્રથમ એ એટલે પ્રથમ ઇનામ શોધવાનું છે. ડી બરાબર ઘટાડો કેટલો થાય છે 20 નો, એટલે -20. કુલ 7 ઇનામ છે એટલે n બરાબર 7 અને 700 રૂપિયા ટોટલ આપવાના છે એટલે SN બરાબર 700. તો આપણી પાસે n છે, SN છે, ડી છે અને આપણે એ શોધવો છે. તો આપણે સૂત્ર કયું લખીશું? SN બરાબર n ભાગ્યા 2 છગડિયા કૌંસમાં 2a પ્લસ
n-1 ઇન્ટુ ડી. ચલો આ સૂત્રમાં કિંમત મૂકીશું. Sn બરાબર 700, n બરાબર 7 ભાગ્યા 2, 2a એટલે 2a આપણે શોધવો છે, પ્લસ n 7 માઇનસ 1 અને ડી બરાબર -20. ચલો ભાગાકારમાં 2 છે, આ બાજુ જશે તો ડાબી બાજુ ગુણાકારમાં, 7 ડાબી બાજુ જશે ભાગાકારમાં. તો 700 ગુણ્યા 2 ભાગ્યા 7 બરાબર 2a પ્લસ 7 માંથી 1 બાદ કરીએ તો 6 ગુણ્યા -20. ચાલો 700 ને 7 વડે ભાગીશું તો 100, 100 ગુણ્યા 2 એટલે 200 બરાબર 2a. ચાલો -20 અને 6 વડે ગુણીએ તો -120. ચલો -120 આગળ આવે તો શું થશે? પ્લસ 200 વત્તા 120 બરાબર 2a. 320 બરાબર 2a. 320 ને આપણે 2 વડે ભાગીશું તો શેની કિંમત મળશે? a ની. તો a બરાબર 160. તો સમજી લો કુલ 7 ઇનામ છે, કુલ 700 રૂપિયા છે. પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું છે. તો આનાથી આપણને સાબિત એ થયું કે જો a બરાબર 160 હોય તો આપણને મળ્યું કે પ્રથમ ઇનામ એટલે કે a બરાબર કેટલા છે? 160. હવે કે છે પ્રત્યેક ઇનામની રકમ શોધો. તો દરેક ઇનામમાં 20 રૂપિયાનો ઘટાડો થાય છે. તો આપણે બીજું ઇનામ, આને આપણે A1 કહીશું. બીજું ઇનામ A2 બરાબર 160 માઇનસ 20 બરાબર 140. ત્રીજું ઇનામ એટલે કે A3 બરાબર 140 માંથી 20 બાદ કરો 120. ચોથું ઇનામ 120 માંથી 20 બાદ કરો એટલે કે 100. પાંચમું ઇનામ 100 માંથી 20 બાદ કરો 80. છઠ્ઠું ઇનામ 80 માંથી 20 બાદ કરો 60. અને અંતિમ ઇનામ 60 માંથી 20 બાદ કરો 40. તો આ રીતે પ્રત્યેક ઇનામની રકમ શોધો. તો કુલ 7 ઇનામ છે. પ્રથમ ઇનામ 160, બીજું 140, ત્રીજું 120, ચોથું 100, પાંચમું 80, છઠ્ઠું 60 અને સાતમું 40. જો આ બધાનો સરવાળો પણ કરીને ચેક કરી દઈએ અને જો 700 રૂપિયા થઈ જાય તો આપણો દાખલો સાચો ગણાશે. તો આ રીતે આપણે ધોરણ 10 વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટમાં આપણે સેક્શન ડીમાં પ્રકરણ 5ના 5 દાખલા અહીંયા પૂરા કર્યા. નેક્સ્ટ લેક્ચર આપણે આવતીકાલે મૂકીશું. થેન્ક યુ.